મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના તાજેતરમાં ચૂંટાયેલા સદસ્યોએ પ્રથમ સામાન્ય સભા આજે અધ્યાસી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ કોમ્યુનિટી હોલ જિલ્લા પંચાયત મહેસાણા ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તારીખ 22/5/2026ના રોજ બપોરે 2 કલાક સુધી, જિલ્લા પંચાયતના સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના મહેસાણા સક્ષમ પ્રમુખ પદ માટે પટેલ નીતિનભાઈ છનાભાઈ અને ઉપપ્રમુખ માટે ઠાકુર માસંગજી રામાજી દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવતા ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. જોકે આજની આ બેઠકમાં પ્રમુખ ઉમેદવાર પટેલ નીતિનભાઈ છનાભાઈને બહુમતીથી બિનહરીફ અને પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ ઉપપ્રમુખ તરીકે ઠાકોર માનસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી વરણી થઈ છે, ત્યારે અમારું લક્ષ્ય તમામ સભ્યો, અમારા જિલ્લા પંચાયતના સદસ્યોનું લક્ષ્ય એ મહેસાણા જિલ્લાનો વિકાસ, જે રીતે વિકાસ થઈ રહ્યો છે, વિકાસમાં આગળ પણ જે ઝડપથી વિકાસ થાય અને તમામ ગામડાઓને સરકારના લાભો મળે એ પ્રકારના અમે તમામ લોકો, તમામ સભ્યો આયોજન કરીશું. આગામી શું કાર્ય રહેશે? પહેલું કાર્ય અમારું જિલ્લા પંચાયતના વહીવટમાં ક્યાંય જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોને ક્યાંય પણ તકલીફ ન પડે અને સરળતાથી બધાનું કામ થાય, એ પહેલી અમારી પ્રાયોરિટી રહેશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.